Good afternoon, all my dear students. COVID-19 ની મહામારીના અનુસંધાનમાં ઓનલાઈન લેક્ચરની સુવિધા આપણે ત્યાંથી કરવામાં આવેલી છે. દરેકને SYBSC ની સેમ 4 માં એક જ જે ઇન્ટરનલની પરીક્ષા થઈ હતી તે પરીક્ષાના અનુસંધાનમાં અને ગયા વખતના તમારા સેમેસ્ટરના જે માર્ક્સ હતા તેના અનુસંધાનમાં માસ પ્રમોશન તો નહીં કહી શકાય પણ એ પ્રોગ્રેસિવ તમારા રિપોર્ટના આધારે જે કંઈક રિઝલ્ટ આવવાનું છે આવશે અને ત્યાર પછીથી જે પહેલા UIBSC સેમેસ્ટર 5 માં આશરે 9 લેક્ચર તમારા થઈ ગયા. આજે 10મું લેક્ચર છે. પેપરના અનુસંધાનમાં દરેક સરે તમને વાત કરી છે કે આપણા ટોટલ 6 7 8 9 10 11 પેપર્સ છે અને કયા અનુસંધાનમાં કયું પેપર કઈ રીતનું છે એ પણ તમે હવે જાણો છો. મારી વાત કરું તો અહીંયા કેમિસ્ટ્રી પેપર 8 આપણે ભણવાના છીએ સેમેસ્ટર 5 માં. OMR પદ્ધતિ હવે નથી. પદ્ધતિ જે છે હવે તે આપણી ડિસ્ક્રિપ્ટિવ મેથડમાં 50 માર્ક્સ નું પેપર રહેશે અને એની અંદર પહેલા 5 શોર્ટ ક્વેશ્ચન 5 માર્કના હશે અને ત્યાર પછીથી યુનિટ 1 યુનિટ 2 યુનિટ 3 ત્રણ પાર્ટમાં ચેપ્ટર વહેંચાયેલા છે. એમાં ઓલરેડી તમે કમ્પ્લીશનનું લેક્ચર એટેન્ડ કરી ચૂક્યા છો જે યુનિટ નંબર 3 છે અને નામ છે એનું ન્યુક્લિયર રસાયણ ધેટ ઇઝ ન્યુક્લિયર કેમિસ્ટ્રી. મારે જે સેમેસ્ટર 5 માં તમારી સાથે ચર્ચા કરવાની છે અથવા તો યુનિવર્સિટીના પાર્ટના સિલેબસના અનુસંધાનમાં જે ભણવાનું છે એ યુનિટ નંબર 1 થર્મોડાયનેમિક્સ અને યુનિટ નંબર 2 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. આ બે યુનિટ મારે લેવાના છે. નેક્સ્ટ ટર્મમાં કમલેશભાઈ બે યુનિટ લેશે. આ ટર્મમાં હું બે યુનિટ લઈશ. ધેટ મીન્સ કે ભારણ ખૂબ વધારે છે. બંને યુનિટ જે છે તે સિંગલ કમ્પોનન્ટમાં છે ધેટ મીન્સ એક પાર્ટમાં નથી. એટલે જે કઈ સવાલો આવવાના છે તે યુનિટ 1 માંથી જ આવવાના છે 5 સવાલ અને બીજા 5 સવાલ જે છે તે યુનિટ 2 માંથી છે અને બીજા 5 સવાલ જે છે તે તમારા ન્યુક્લિયર કેમિસ્ટ્રીમાંથી છે. 5 માંથી 3 એટેન્ડ કરવાના હોય છે. પેટર્ન FY SY જેવી સેમ છે. અહીંયા જ્યારે લાઈવ ક્લાસ હોય છે ત્યારે હું પૂછતો કે કયા ચેપ્ટરથી આપણે શરૂ કરીએ. હવે આમ જોવા જાવ તો ક્લાસ લાઈવ છે પણ તમે મારી સમક્ષ સામે બેઠા છો ખરા પણ એમાં જવાબને આતે કંઈક સવાલ જવાબ કરી શકાય પરિસ્થિતિ નથી. તો હું શરૂઆતથી કરું છું અને અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજથી નવું ચેપ્ટર થર્મોડાયનેમિક્સ ઉષ્મા રસાયણ ગતિશાસ્ત્ર. આમ જોવા જઈએ તો લગભગ 11મા ધોરણથી ઉષ્મા રસાયણ ગતિશાસ્ત્ર નો ટોપિક ફિઝિકલ કેમિસ્ટ્રીમાં ઉપલબ્ધ છે અને ફિઝિકલ કેમિસ્ટ્રીમાં થર્મોડાયનેમિક્સ ધેટ મીન્સ ઉષ્મા રસાયણ ગતિશાસ્ત્ર એ એક એની મુખ્ય શાખા છે. તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણો જે કોઈ પણ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાની સમજૂતી આપવા માટે થર્મોડાયનેમિક્સ ખૂબ ઉપયોગી છે. થર્મ ધેટ મીન્સ આ હીટની વાત છે. ધેટ મીન્સ એ ગરમી અથવા સિમ્પલ વાત કરું તો એનર્જીની વાત છે. આના ઉપર આખો બેઝ થર્મોડાયનેમિક્સ તો રચાયેલો છે અને ડાયનેમિક્સ વાત આવે એટલે ચલન છે. ધેટ મીન્સ કે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં બદલાવ અથવા તો ચલન પામવું એ આપણું થર્મોડાયનેમિક્સનો મુખ્ય ઉદ્દેશ છે. બરાબર વ્યવસ્થિત ઇન્ટરનલ પરીક્ષા લેવાય અને પછીથી બીજી પરીક્ષા નહીં લેવાય તો ઇન્ટરનલ પરીક્ષા ઉપરથી માર્કિંગ સ્કીમ પૂરી થઈ ગઈ. આ વખતે અને એના ઉપરથી બેઝ પરથી રિઝલ્ટ બન્યું એટલે પરીક્ષા હોય એ પહેલી હોય ઇન્ટરનલ કે છેલ્લી હોય એક્સટર્નલ તૈયારી પહેલેથી જ એવી રાખવી કે જેથી પાછળથી એમાં તમને મુશ્કેલી નહીં થાય. તો અહીંયાથી શરૂઆત કરું છું. ચેપ્ટરનું નામ છે થર્મોડાયનેમિક્સ
દરેકને વિનંતી મોસ્ટ પ્રોબેબલી નોટ અને પેન લઈને બેસે. જે મેઇન પોઈન્ટ્સ છે તે હું લખાવવાનો નથી, પણ અહીંયા હું લખવાનો છું, એટલે તમારે નોટ ડાઉન કરી લેવાના છે. જો સારી ને સાચી વાત કરું તો થર્મોડાયનેમિક્સ માં જે સેમેસ્ટર 5 નું 50 માર્ક નું પેપર હોય છે, એમાંથી બે ક્વેશ્ચન એના શોર્ટ ક્વેશ્ચન હોય છે. જ્યાં શોર્ટ ક્વેશ્ચન આવશે ત્યાં હું તમને માર્કિંગમાં એસક્યુએલ કરીને લખાવું છું કે જે તમારે શોર્ટ ક્વેશ્ચનના સ્વરૂપમાં તૈયાર કરવાનો હોય છે. અને ત્યારબાદ થિયરીઓ છે. આ એક ચેપ્ટર એવી રીતનું સંકળાયેલું છે આપણી સાથે ઘણા વર્ષોથી, જે પાછળથી કોમ્પિટિટિવ એક્ઝામ, નેક્સ્ટ લેટની એક્ઝામ, જેએમ ની એક્ઝામ કે કોઈ પણ તમારી કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો તેની અંદર આ ચેપ્ટર એની અંદર સંકળાયેલું હોય છે. ધેટ મીન્સ કે આગળથી જે ભણી આવેલા છે ત્યાંથી હવે આગળ જઈએ છીએ તો કાળજી રાખીને એમાં ધ્યાન આપવાનું છે, કોન્સેપ્ટ બરાબર ક્લિયર કરવાના છે કે જેથી કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા સવાલો કેવા હોય તો એ થોડા ફેરવીને અથવા તો ટ્વિસ્ટ કરીને પૂછેલા હોય. જો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો એ તમે એના જવાબ સહેલાઈથી આપી શકો. તો થર્મોડાયનેમિક્સના ચેપ્ટરમાં જો આમ જોવા જઈએ તો એક્ઝેક્ટ ફોર્મમાં 5 થી 6 સવાલ છે. 5 માંથી 3 લખવાના હોય છે. મોસ્ટ પ્રોબેબલી 1 કે 2 એક્ઝામ્પલ હોય તો 3 સવાલ એની અંદરથી પૂછાય છે. અને તમારે 3 સવાલના જવાબ લખી દીધા હોય તો એક્ઝામ્પલ ઓપ્શનમાં જાય. એક્ઝામ્પલ 2 ગણી કાઢો તો 3 થિયરીમાંથી એક જ થિયરી લખવાની હોય છે. તમે હવે જાણો છો કે કયા એફઆઈ અને એસવાઈ માંથી તમે ભણી ગયા, એની પરિસ્થિતિમાં તમે એક્ઝામ્પલ કરતા હોવ તો થિયરી ઓપ્શનમાં તમને વધારે ચાન્સ રહે. કોઈ નહીં વાંચેલું હોય તો તે ઓપ્શનમાં કંઈક નીકળી જાય, થિયરી બની શકે. મતલબમાં 6 થિયરી વ્યવસ્થિતપણે તૈયાર કરવાની છે. અને મારો જે કહેવાનો ઉદ્દેશ હતો તે આ કે જે વર્ષોથી 15 માર્કનો સવાલ હોય છે એમાં 12 થી 14 માર્ક અથવા તો 15 માર્ક્સ પૂરા જ આવે છે. ધેટ મીન્સ જે લોકો એક કોમ્પિટિટિવ એક્ઝામમાં એમએસસી કરવા ઈચ્છે છે અથવા તો કંઈક આગળ ભણવા ઈચ્છે છે, એ જગ્યા ઉપર આ ટોપિક ફરીથી પાછો આગળ સંકળાયેલો હશે. વધારે પ્રસ્તાવનાની વાત નહીં કરતા, થર્મોડાયનેમિક્સમાં 3 વસ્તુ મુખ્ય છે. પહેલો શબ્દ આવે પ્રણાલી, નોટ પેન સાથે રાખજો. બીજો આવે પર્યાવરણ અને ત્રીજો આવે બાઉન્ડ્રી, સીમા. થર્મોડાયનેમિક્સ આ 3 વસ્તુ સાથે સંકળાયેલું છે. પ્રણાલીની વાત આવે તો ફિઝિક્સમાં એક કોઈ મશીન છે અથવા યંત્ર છે. અને કેમિસ્ટ્રીની વાત આવે તો સિમ્પલ આ બીકરમાં ભરેલું લેબોરેટરીમાં પાણી અથવા તો ટેબલ પર મૂકેલું પાણી એ પ્રણાલી છે. કપમાં ભરેલી ચા એ પણ પ્રણાલી છે. પર્યાવરણ ધેટ મીન્સ એની આજુબાજુ, એ હું હમણાં અહીંયા બહાર ઉભેલો છું એક બીકરની આજુબાજુ અથવા આજુબાજુ જે કંઈક વસ્તુ રચના પરિસ્થિતિ છે એ આ એનું સરાઉન્ડિંગ છે. ધેટ મીન્સ કે આ પર્યાવરણ છે. અને જે પાત્રની અંદર એ પાણી ભરેલું છે એની આ જે સરફેસ છે એ સીમા છે. આ પર્યાવરણ છે. અને હોલ સિસ્ટમ આખી વાત કરીએ તો આખી એક પ્રણાલી છે. પ્રણાલીની અંદર મુખ્યત્વે 3 પ્રકાર છે. અને એની વાત કરું તો આ બધું જે છે કે કોમન છે. ત્યાં બધી વસ્તુ તો આપણા ટીઆઈડીએસસી ના લેક્ચર ઉપર જાણું છું. પ્રણાલી 3 પ્રકારની છે. એક બંધ પ્રણાલી, બીજી ખુલ્લી પ્રણાલી, ક્લોઝ સિસ્ટમ, ઓપન સિસ્ટમ. એસવાયડીએસસી માં વાત કરીએ ત્યારે હું બોલતો કે એસવાયડીએસસી પછી જે ટીઆઈડીએસસી ભણવામાં આવશે તે સદંતર તમામ તમારી ખુલ્લી પ્રણાલી હશે. અને છેલ્લી જે છે તમારી તે આઇસોલેટેડ, ધેટ મીન્સ એક આખી પ્રણાલી. એ બધી જે વસ્તુ પરિસ્થિતિ છે તે આ 3 વસ્તુ સાથે સંકળાયેલી છે. કોઈ પણ જગ્યા ઉપર પ્રણાલી લો એટલે તેની અંદર બીકરમાં લીધેલો કંઈક જથ્થો, ધેટ મીન્સ એમાં શબ્દ આવે કે તમે કોઈ પદાર્થ લો છો અને પદાર્થને દ્રવ્યના અનુસંધાનમાં લઈએ તો એ દ્રવ્યનો એમાઉન્ટ, ધેટ મીન્સ જથ્થો છે. પ્રણાલી અને પર્યાવરણ, ધેટ મીન્સ બીકરમાં ભરેલું પાણી અને એની આજુબાજુનું સરાઉન્ડિંગ, એની વચ્ચે શક્તિ અને દ્રવ્ય બંનેનો વિનિમય થતો હોય. ધેટ મીન્સ ખુલ્લી પ્રણાલી બંધ પ્રણાલીની વાત કરું તો આમાં આ એક ટેસ્ટ ટ્યુબ છે અને એની ઉપરથી એને અહીંયાથી બંધ કરી દીધી છે. અને ત્યારબાદ અહીંયા અંદર ભરેલું પાણી છે, ધીમે ધીમે અહીંયાથી ગરમ કરીએ છીએ.
તો દ્રવ્ય ધીમે 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 ઉગડે છે, એના ટીપા બાજે છે, ફરી પાછું અંદર જ જાય છે, આની અંદર બહાર ગરમી થોડી ઘણી બહાર દેખાશે, પણ દ્રવ્ય જે ખરો દ્રવ્ય શબ્દ વાપરું, દ્રવ્યનો જથ્થો પ્રણાલી અને પર્યાવરણની વચ્ચે આપલેનો શબ્દ આવે એટલે સમાસનો વર્ડ છે વિનિમય. દ્રવ્યના જથ્થાનો વિનિમય થતો નથી, એ બંધ પ્રણાલી છે. અંદર દ્રવ્ય એમનું એમ સચવાયેલું રહે છે. આની જગ્યા પર હું ખુલ્લું સિમ્પલ એક બીકર લઉં છું, ઉપર કઈ ઢાંકતો નથી. બેનો વ્યાખ્યામાં આટલો ફરક છે. આ શરૂઆત કઈ હિસાબે કહેવાય બીએસસી ની નથી કે ખુલ્લી પ્રણાલીની અંદર બીકરમાં ભરેલું પાણી ધીમેથી તમે ગરમ કરવામાં આવે તો દ્રવ્ય જે અંદરનું પાણી વરાળના સ્વરૂપમાં પર્યાવરણમાં બહાર રૂપાંતર પામે છે, તો બહાર વરાળના સ્વરૂપમાં બહાર રૂપાંતરિત થાય છે. એ હિસાબે એમાંથી ગરમી પણ છૂટી પડે છે, તે પણ પર્યાવરણમાં વિનિમય પામે છે. એટલે ખુલ્લી પ્રણાલીની વાત કરીએ તો અહીંયા દ્રવ્યનો જથ્થો વિનિમય પામતો નથી. અહીંયા જથ્થો વિનિમય પામે છે. કોની વચ્ચે? આ બે જણની વચ્ચે, પ્રણાલી અને પર્યાવરણની વચ્ચે. દ્રવ્યનો જથ્થો જો વિભાજન પામતો ન હોય તો એ બંધ પ્રણાલી છે. દ્રવ્યનો જથ્થો અને ગરમી શક્તિ બંનેનો વિનિમય પામે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે, તો એ ઓપન સિસ્ટમ છે. આખો ચેપ્ટર અહીંયા ઓપન સિસ્ટમ પર છે, તો એ ખુલ્લી પ્રણાલી કહેવાય. અને ખુલ્લી પ્રણાલી આવે તો ઠંડી પ્રણાલી જે છે તે બેમાંથી એક પણ વસ્તુ એટલે કે દ્રવ્યનો જથ્થો અથવા તો ગરમી કે શક્તિ બહાર જતી નથી. સ્ટાન્ડર્ડ એનું ઉદાહરણ કહીએ તો સિમ્પલ થર્મોસ છે. કોઈ એક પાત્ર એવું લીધેલું છે કે જેની અંદર કોટિંગ કરેલું છે અહીંયા મર્ક્યુરીથી, અને એને બંધ કરી દીધેલું છે અહીંયાથી ઢાંકણ વડે, તો એટલીસ્ટ 4 5 6 5 7 કલાક સુધી અંદર ભરેલું જે દ્રવ્ય છે જે ચા છે એ ગરમ રહે છે. હા, નો ડાઉટ લાંબા સમયના પરિસ્થિતિમાં એ ધીમે ધીમે ઠંડુ પડે છે, તો ઠંડુ પડી જાય છે. પણ જો આઈડિયલ કન્ડિશન લેવામાં આવે તો દ્રવ્યનો જથ્થો પણ બહાર જતો નથી કે ગરમી પણ બહાર જતી નથી, એટલે કે હીટ પણ બહાર જતી નથી અને દ્રવ્ય પણ બહાર જતું નથી. તો આ એક એકાકી પ્રણાલીનો પ્રકાર છે. 3 વ્યાખ્યા આના ઉપરથી પ્રચલિત છે. એવી પ્રણાલી જે લખતા હોય તેના માટે બંધ માટે વાત કરું છું. એવી પ્રણાલી કે જેમાં દ્રવ્યનો જથ્થો વિનિમય પામતો ન હોય એવી પ્રણાલીને બંધ પ્રણાલી કહે છે. ખુલ્લી પ્રણાલીની વાત કરીએ એટલે દ્રવ્યનો જથ્થો અને સાથે સાથે શું આવે બીજું તો શક્તિ અથવા તો ગરમી, બંનેનો વિનિમય થતો હોય ઓપન સિસ્ટમ શબ્દ વાપરું છું. બંને પર્યાવરણમાં વહેંચાય છે. અને એકાકીમાં બેમાંથી એક પણ એટલે દ્રવ્યનો જથ્થો પણ નહીં અને ગરમી પણ નહીં. તો એ આઈડિયલ સિસ્ટમમાં એકાકી પ્રણાલી છે કે જેમાં દ્રવ્ય બહાર જતું નથી કે એમાંથી રહેલી જે તમારી જે હીટ છે, ગરમી છે, તો એ પણ એમાંથી બહાર નીકળતી નથી. તો બંધ પ્રણાલીને સમજવા માટે, બંધ પ્રણાલી જે ખરી આપણી એને સમજવા માટે એસવાય બીએસસી માં ભણી ગયા કે આ બે જે તમારા ફંક્શન છે, એક પ્રેશર છે અને બીજું ટેમ્પરેચર છે. આ બે પૂરતા છે. બહુ થઈ ગયું. બંધ પ્રણાલીની જો ચર્ચા કરવી હોય તો ત્યાં દબાણ બદલાય કે તાપમાન બદલાય, તો તે પરિસ્થિતિમાં થતો મુખ શક્તિનો ફેરફાર શબ્દ આવે છે ગિબ્સ મુખ શક્તિ, ધેટ ઇઝ ફ્રી એનર્જી. તો એને g વડે દર્શાવીએ છીએ. ઓલ્ડ ચોપડીમાં કેપિટલ F દર્શાવતા હતા, પણ એ હવે આપણે ગિબ્સ ને g. તો g is a function of pressure and temperature. બસ આટલું લખો તો બંધ પ્રણાલીનું વર્ણન કરવા માટે એ પ્રણાલી આરામથી તમે પૂરેપૂરી પરિસ્થિતિમાં સમજાવી શકો છો. થર્મોડાયનેમિક્સનો એક મતલબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે તે પદાર્થ છે એ રિએક્ટન્ટ બી એ પ્રોડક્ટ એમાંથી બી બને. ફર્સ્ટ શરૂઆતની સ્થિતિ, સેકન્ડ અંતિમ સ્થિતિ, પ્રાથમિક અંતિમ. બે વિષયની માહિતી આવે છે અહીંયા. કંઈ પણ જે કંઈ ગરમી અને શક્તિની આપલે થઈ
તો તે પરિસ્થિતિમાં પદાર્થ કેટલો વપરાયો, ક્યારે પ્રક્રિયા પૂરી થશે એવી કોઈ માહિતી થર્મોડાયનેમિક્સ આપતું નથી. આ એનું લિમિટેશન છે. પણ શરૂઆતમાં પદાર્થ આ હતો અને અંતમાં પદાર્થ તમારો પ્રોડક્ટ બને છે ત્યારે આ છે. શરૂઆતની તમારી કેલરી ઊર્જા જે કઈ હતી, બને છે ત્યારે કેલરી ઊર્જા કેટલી થઈ, એની સચોટ માહિતી થર્મોડાયનેમિક્સ આપે છે. વાત થઈ ગઈ કે SYBSC સુધી જે બંધ પ્રણાલી ભણી ગયા, એમાં બંધ પ્રણાલીનું વર્ગીકરણ કરવા માટે પ્રેશર અને ટેમ્પરેચર, ધેટ મીન્સ તાપમાન અને દબાણ, એ બે વિધેયો પૂરતા છે. તો વાત આવે ખુલ્લી પ્રણાલીની. ખુલ્લી પ્રણાલીનું વર્ગીકરણ કરવું હોય તે પહેલા આ એક શોર્ટ ક્વેશ્ચન છે, એસક્યુ નોટ કરી લેજો. આ ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયાથી શરૂ થાય છે. થર્મોડાયનેમિક્સ ના વ્યાપક ગુણધર્મ ધરાવતા, થર્મોડાયનેમિક્સ ના વ્યાપક ગુણધર્મ ધરાવતા વિધેયો જણાવો. તેનું મૂલ્ય શેના પર આધારિત છે? આ સવાલ હું SYBSC માં પણ લગાવું છું અને TYBSC માં પણ અહીંથી શરૂઆત થાય છે. શોર્ટ ક્વેશ્ચન નોટ પેન હાથે રાખજો, જેથી કરીને પાછળથી એવું નહીં થાય કે કઈ રહી ગયું, પેલું રહી ગયું. થિયરી એક પછી એક 6 થિયરી હું એક્સપ્લેન કરું, બોર્ડ પર મોટે ભાગે લખતો જઈશ. કોઈ પરિસ્થિતિમાં લખવાનું બહાર જગ્યા પર બોલતો જાઉં તો સાથે સાથે નોટ કરતા જવાનું છે, જેથી કરીને મટીરીયલ ફોર્મ તમારું કમ્પ્લીટ થાય. ન થાય અને છેલ્લે કંઈક રહી જાય પરિસ્થિતિમાં તો એને તમે વેરીફાઈ પછીથી કરી શકો છો. થર્મોડાયનેમિક્સ ના વ્યાપક ગુણધર્મ ધરાવતા આ વિધેયની વાત આવે તો થર્મોડાયનેમિક્સના વિધેયો બે પ્રકારના છે. એક સ્ટેટ ફંક્શન છે અને બીજા જે છે તે પાથ ફંક્શન છે. સ્ટેટ ફંક્શન ધેટ મીન્સ કે એમાં પદાર્થ પહેલી સ્થિતિમાં શું હતો અને લાસ્ટ સ્થિતિમાં શું છે, એની વચ્ચે શું થાય તેની કોઈ માહિતી આપતું નથી. જ્યારે કાર્ય છે, વર્ક ડન છે, એ કયા પરિસ્થિતિમાં કયા પાથ પરથી કાર્ય થાય, ઘણા બધા પાથ છે. સીધું થાય, આ બાજુ જઈને પછી થાય, આ બધા અહીંથી મળે, અહીંથી મળે, સીધી મળે, તો એનો પાથ અલગ છે. ધેટ મીન્સ એ વેરીએબલ છે. તો એ ચલિત ફંક્શન તરીકે આપણે ઓળખીએ છીએ, વિધેય તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા મુખ્યત્વે થર્મોડાયનેમિક્સના વ્યાપક ગુણધર્મ ધરાવતા વિધેયો જે છે એમાં એક પહેલો ઇન્ટરનલ એનર્જી, ધેટ મીન્સ શબ્દ વાપરું છું આંતરિક શક્તિ. ફર્સ્ટ વન આંતરિક શક્તિ. બીજું શું ભણ્યા એના પછી? એન્થાલ્પી. H is equal to E plus T. That means enthalpy. અહીંયા ફેરફાર નથી લખતો. સ્ટેટ ફંક્શન ની વાત છે, વિધેયોની વાત છે, એટલે એના પરિસ્થિતિમાં E અને H જ લખવાનું છે. ત્યાર પછીથી એન્ટ્રોપી ભણી ગયા ગયા વખતે. અવ્યવસ્થાનો માપ FIDSC માં પણ છે, ફાર્મામાં પણ છે. ત્યારબાદ ભણી ગયા ગીત શક્તિ. કાઉન્સમાં આપણે એનો સિમ્બોલ લખતા હતા કેપિટલ G. ત્યારબાદ હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ. એક્ચ્યુઅલી આને કાર્ય વિધેય પણ આપણે કહેતા હતા. સિમ્બોલ એનો હતો કેપિટલ A. આ તમામ આમાંથી એકાદ લખવાનું રહી જાય તો વાંધો નથી. શોર્ટ ક્વેશ્ચનમાં લખો તો વેલ એન્ડ ગુડ. ફક્ત સિમ્બોલ આપો તો પણ વાંધો નથી. આંતરિક શક્તિ, એન્થાલ્પી, એન્ટ્રોપી, ગીત શક્તિ અને હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ જેવા વિધેયો એ થર્મોડાયનેમિક્સના વ્યાપક ગુણધર્મ ધરાવતા વિધેયો છે. That means the extensive properties છે. તો અહીંયા એનું મૂલ્ય શેના ઉપર આધાર રાખે છે? That means E1 થી E2 ક્યારે થાય, H1 to H2 ક્યારે થાય, S1 to S2 ક્યારે થાય, G1 to G2 ક્યારે થાય. આ બધી વાત આપણે કરી ગયા. E1 to E2 ક્યારે થાય? એ ત્યારે જ થાય કે જ્યારે તમે તાપમાન બદલો, દબાણ બદલો, એકને અચળ રાખીને બીજું બદલો. આ બે તો મુખ્ય છે. તો શબ્દ વાપરું છું એના બીજા જવાબમાં. આ તો થઈ ગયું મુક્ત શક્તિ, સોરી વ્યાપક ગુણધર્મ ધરાવતા વિધેયો આ પ્રકારે છે. અને આગળ જઈએ તો તેનું મૂલ્ય એક તો યાદ રાખજો કે તાપમાન ઉપર આધાર રાખે, બીજું આધાર રાખે છે પ્રેશર ઉપર, ધેટ મીન્સ દબાણ ઉપર. અને અહીંયાથી શરૂ થાય છે આપણી ખુલ્લી પ્રણાલી.
તો એનું વાત આવે છે આ શબ્દ લખવાનું ચૂકવાનું નથી દ્રવ્યનો જથ્થા ઉપર આધાર રાખે છે ધેટ મીન્સ જે પ્રક્રિયા કરવા માટે લીધેલા પ્રક્રિયક છે એ પ્રક્રિયકની શબ્દ વાપરું તો મૂળ સંખ્યા ઉપર આધાર રાખે છે નંબર ઓફ મોલ્સ આના પર જ આપણે આખું હવે થિયરી આગળ ભણવા જઈ રહ્યા છે તો અહીંયા એનું મૂલ્ય આ બે તો લખવાના જ છે કારણ કે આના પર આધાર રાખે એ સિવાયનું નવું એક જે ઉમેરાયું તે દ્રવ્યનો જથ્થો છે તો દ્રવ્યના જથ્થા ઉપર પણ એ શું કરે છે તો કે આધાર રાખે છે અને દ્રવ્યના જથ્થા નહીં લખવું હોય તો દ્રવ્યની મૂળ સંખ્યા ઉપર આધાર રાખે છે અહીંયાથી શોર્ટ ક્વેશ્ચન થી આપણો શરૂઆત થઈ ગઈ છે અને હવે ડાયરેક્ટ થિયરી પર જઈએ છીએ થિયરીની વાત કરું તો અહીંયા જે એસવાય બીએસસી માં ભણી ગયા છે ત્યાંથી આપણે આગળ જવાના છીએ અને શબ્દ વાપરું છું અહીંયા પાર્શિયલ મોલાર ફ્રી એનર્જી ઇંગ્લિશમાં બોલું તે પછી લખું છું આંશિક બીજી વ્યાખ્યા મોલલ મુક્ત શક્તિ એટલે શું આ કાઉન્ટર ક્વેશ્ચન માં પૂછાઈ શકે શોર્ટ ક્વેશ્ચન માં પણ પૂછાઈ શકે બીજો સવાલ જે પ્યોરલી પીવાયબીએસસી ના ફોર્મ માં છે જે આપણે તમે એસવાય બીએસસી માં એ વ્યાખ્યા કે કોઈ વસ્તુ એનું કંઈ આવેલું નથી સીધી વાત જે કઈ છે તે તમારી આંશિક મોલર મુક્ત શક્તિ એ નવી વ્યાખ્યા છે તમારે માટે અને એમાં તદ્દન જે કોન્સેપ્ટ કહું છું તે સમજી લેશો તો એમાં બહુ સરળતા રહેશે ઓકે આંશિક મોલર મુક્ત શક્તિ એટલે શું વાત કરવાના છે ખુલ્લી પ્રણાલીની આ ખુલ્લી માટે આવે તો કાઉન્સમાં લખી રાખજો આ આને માટે જ આવે બંધ પ્રણાલીમાં આવું કંઈ રહેતું નથી પાર્શિયલ મોલાર તો શબ્દ વાપરું છું જે કઈ ડેલ્ટા જી છે અથવા ડેલ જી છે એમાં થોડો ઘણો ફેરફાર ક્યારે થાય અને ફેરફાર થાય તે સમયનો મુક્ત શક્તિનો ફેરફાર શબ્દ શું વાપરું છું ફેરફાર થાય તે વખતનો મુક્ત શક્તિનો ફેરફાર એને શબ્દ વાપરવાના છે આંશિક મોલર મુક્ત શક્તિ તો બંધ પ્રણાલીમાં જે લખતા હતા તે રીતના શરૂ કરવાનું તાપમાન અને દબાણ અચળ રાખવાના છે અચળ તાપમાન અને દબાણ બંને અચળ છે આપેલા પદાર્થનું ખુલ્લી પ્રણાલી ધરાવતા પત્રમાં આ શબ્દ કાઢી નાખવો હોય તો અચળ તાપમાન અને દબાણે આપેલા પદાર્થનું ખુલ્લી પ્રણાલીમાં આકાર નાખું છું ખુલ્લી પ્રણાલીમાં પાત્રમાં દેખો તો પણ વાંધો નથી કાઢવાનું દ્રવ્યનો આની નીચે અંડરલાઈન 1 મોલ ઉમેરવામાં આવે તો તેનું આ બે રીતે લખાશે સંગઠન લખો અથવા સંગઠન લખો કોમ્પન્સેશન અને અંડરલાઈન કરવાની બદલાતું ન હોય આની જેમ અંડરલાઈન તે સમયે મુક્ત શક્તિનો ફેરફાર વધી ગઈ વાત તે સમયે મુક્ત શક્તિનો ફેરફાર આંશિક મોલર મુક્ત શક્તિ કહેવાય છે બરાબર ધ્યાન આપો આંશિક મોલર મુક્ત શક્તિ અચળ તાપમાન અને દબાણે આપેલા પદાર્થનો આ શબ્દ આવવો જોઈએ રાઉન્ડ કરો ખુલ્લી પ્રણાલીમાં અચળ તાપમાન દબાણથી શરૂઆત કરવાની આપેલા પદાર્થનું રહી જાય શબ્દ તો બી વાંધો નથી અચળ તાપમાન અને દબાણે ખુલ્લી પ્રણાલીમાં દ્રવ્યનો 1 મોલ ઉમેરવામાં આવે તો તેનું સંગઠન બદલાતું ન હોય અને તે સમયે મુક્ત શક્તિનો ફેરફાર એ આપણી આંશિક મોલર મુક્ત શક્તિ છે હવે નહીં સમજ પડી હોય તો હું સમજાવું કે જે કઈ પરિસ્થિતિ છે આપણી એમાં દાખલા તરીકે મારી પાસે આલ્કોહોલ છે એવો હોય એ લિક્વિડ
અને એની અંદર લિક્વિડમાં ઉમેરું છું ડિસ્ટિલ્ડ વોટર નો 1 મોલ, તો પરિસ્થિતિ શું થાય કે વોલ્યુમ વધે, પણ લિક્વિડ છે તે લિક્વિડ ફોર્મમાં જ રહે. ધેટ મીન્સ એનું સંગઠન જે છે એ લિક્વિડ ફોર્મમાંથી સોલિડમાં કે ગેસિયસ ફોર્મમાં બદલાતું નથી. તે સમયે મેં ઉમેર્યું તો છે અંદર આલ્કોહોલમાં વોટર, તો તે સમયે મુક્ત શક્તિ જે કંઈ તમારી આલ્કોહોલની હશે એ વોટર ઉમેર્યા પછી થોડી ઘણી બદલાશે. થોડી ઘણી શબ્દ વાપરો ધેટ મીન્સ પાર્શિયલ, આંશિક પ્રમાણમાં બદલાશે, થોડા પ્રમાણમાં. અને થોડા પ્રમાણમાં બદલાય એટલે આપણે ઉપયોગ કરીએ આ મોડેલજીનો, યાદ હોય તો ઓછો ફેરફાર હોય ત્યારે, મોટો ફેરફાર હોય ત્યારે ડેલ્ટા વાપરીએ છીએ, મેથેમેટિકલ એક્સપ્રેશનમાં બી વાપરીએ છીએ. તો તે સમયનો ફેરફારને એને વ્યાખ્યા હવે પછી પૂરી કરી દેવાની. આંશિક મોલર મુક્ત શક્તિ કહે છે. સિમ્પલ ખબર પડી ગઈ કે અચળ તાપમાન અને દબાણે ખુલ્લી પ્રણાલીમાં દ્રવ્યનો એક મોલ જથ્થો, એક મોલ યાદ રાખવાનું છે, ઉમેરવાનું ફિક્સ છે. એક મોલ જથ્થો એટલે કે એના અણુભાર જેટલું વજન, ધારો કે પાણી ઉમેર્યું તો 18 ગ્રામ પર મોલ ઉમેરવામાં આવે અને તે સમયે એનું સંગઠન બદલાતું ન હોય. આ શબ્દ આવો જોઈએ, સંગઠન બદલાવું નહીં જોઈએ. એ લાગતાની હાથમાં તમારું સોલિડ થઈ જાય કે ગેસિયસ ફોર્મ થઈ જાય કે નહીં ચાલે. તો તે સમયનો મુક્ત શક્તિનો ફેરફાર આંશિક મોલર મુક્ત શક્તિ કહેવાય છે. જેને આગળ ભણવું છે એના માટે કહી દઉં છું, આ આંશિક શબ્દ જે ખરો એનો એ જ રહેશે, મોલર પણ શબ્દ એનો એ જ રહેશે. આ G માટે છે એ રીતના S માટે, H માટે, E માટે, A માટે અહીંયાથી MSc નું ચેપ્ટર શરૂ થશે. આંશિક મોલર એન્ટ્રોપી, આંશિક મોલર એન્થાલ્પી, આંશિક મોલર આંતરિક શક્તિ, હેલ્મહોલ્ટ્ઝ શક્તિ. અહીંયા ફક્ત આટલું ભણવાનું છે અને આટલી વ્યાખ્યા છે. તો અહીંયા શબ્દ વાપરું છું આંશિક મોલર મુક્ત શક્તિ એટલે શું? કાઉન્ટર ક્વેશ્ચન છે. હવે નવી થિયરી, આ મોટા ફોર્મમાં થિયરી છે. મોસ્ટ પ્રોબેબલી આજે પૂરી થઈ જાય ત્યાં સુધી સારું થોડું રહી જાય એવું નહીં થાય. થોડી ઝડપ કરવી પડે તો વચ્ચે કરી લેવાની છે. હું આખું કાઢી નાખું છું, કાકા બોર્ડનો ઉપયોગ થાય અને શબ્દ વાપરું છું નવેસરથી. ગિબ્સ સમીકરણ ઉપજાવો એવું ભણી ગયા, હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ ઉપજાવો એવું ભણી ગયા, તાપમાનના ફેરફાર, દબાણના ફેરફારને અનુલક્ષીને સમીકરણ ઉપજાવો ભણી ગયા. નવું આગળ જઈએ છે ગિબ્સ, અને આ એક વૈજ્ઞાનિક એની સાથે નવો ઉમેરાય છે ડુહેમ. ગિબ્સ ડુહેમ સમીકરણ ઉપજાવો શબ્દ વાપરું, મેળવો શબ્દ વાપરું, બધી વસ્તુ પરિસ્થિતિ સેમ છે. આ સવાલ તમે જૂના પેપરમાં જોશો તો મોસ્ટ પ્રોબેબલી બધા જ પેપરમાં હશે, બધા જ પેપરમાં. ભાગ્યે જ કોઈ એકાદ પેપરમાં એવું હશે કે જે નહીં પૂછાયો હોય. બાકી દરેક જગ્યા ઉપર આ મેથેમેટિકલ એક્સપ્રેશન છે, બરાબર સમજીને કામ કરતા જવાનું છે. નોટ પેન ફરીથી પાછો કહું છું સાથે રાખજો. તમારું પોતાનું બનાવેલું વાંચશો તો એમાં વધારે સારું રહેશે. એમાં કંઈક સુધારા વધારા કરવાની વાત આવે અથવા તો પૂછવાની વાત આવે તો તમે ગમે ત્યારે મને ચેક કરીને પૂછી શકો છો. પણ પોતાની જાતે બનાવેલું મટીરીયલ વાપરો છો, ઝેરોક્સ નહીં વાપરો ત્યાં સુધી હું એવું માનું કે વેરી ગુડ. મોટે ભાગે હું આખો સિલેબસ પૂરો કરાવું અને કરું છું વર્ષોથી બંને ચેપ્ટરનું. બધા જ જે ચેપ્ટરના જે કંઈ કામકાજ છે તે હું તમને આ થોડું સમજાવતો હતો અને પછી લખાવતો હતો. એની જગ્યા ઉપર તમને અહીંયા સાથે સાથે જ કરાવતા જાઉં છું અને લખતા જવાનું છે. શબ્દ વાપરેલો છે ગિબ્સ ડુહેમ સમીકરણ. કોઈને એમ થાય કે આ શબ્દ તો આવ્યો જ નહીં અને કંઈક જુદી રીતે સવાલ પૂછાઈ ગયો, તો નીચે લખો ઓર કરીને જે હું તૈયાર કરાવું છું તે બીજી રીતના પૂછાય. તો એટલા સવાલ જ છે. દ્વિઅંગી પ્રણાલી માટે એટલે બાઇનરી સિસ્ટમ છે. આ દ્વિઅંગી એટલે બે કમ્પોનન્ટ છે, એની અંદર બે ઘટકો છે. એક n1 છે, બીજો n2 છે. આપણે વાત કરીએ દ્વિઅંગી પ્રણાલી માટે dμ1 = -n2/n1 dμ2 મેળવો. મતલબમાં આ મેળવવા જઈ રહ્યા છે એટલું મગજમાં ધ્યાન રાખો. એટલીસ્ટ 4-5 સ્ટેપમાં આ સમીકરણ આપણને મળવાનું છે. વ્યાખ્યા જે જગ્યા ઉપર આંશિક મોલર મુક્ત શક્તિની લખી ત્યાં એક જુદો શબ્દ વાપરી રાખો, ઓર કરીને લખી રાખો રાસાયણિક પોટેન્શિયલ. ત્યાં એક બીજો શબ્દ વાપરી રાખો ઓબ્લિક કરીને રાસાયણિક વિભવ. બધી વસ્તુ સેમ છે.
રાસાયણિક પોટેન્શિયલ, રાસાયણિક વિભવ, આંશિક મોલર મુક્ત શક્તિ. આ ત્રણ માંથી કોઈ પણ વસ્તુ પૂછાય એક માર્ક માટેનું તો વ્યાખ્યા નજીકની રીતે અચળ તાપમાન અચળ દબાણે ખુલ્લી પ્રણાલીમાં દ્રવ્યનો એક મોલ ઉમેરવામાં આવે. સિમ્પલ છે અને તેનું સંગઠન બદલાતું ન હોય. પાણી આલ્કોહોલ ઉમેરીએ સંગઠન બદલાતું નથી, નો ડાઉટ વોલ્યુમ બદલાય છે, સંગઠન કોમ્પન્સેશન બદલાતું નથી. ધેટ મીન્સ તેવા પ્રકારની પ્રણાલીમાં થતો તે સમયનો ફેરફાર એ આંશિક મોલર મુક્ત શક્તિ ફેરફાર અથવા હવે શબ્દ વાપરું રાસાયણિક પોટેન્શિયલ અથવા રાસાયણિક વિભવ કહેવાય છે. સિમ્પલ થઈ ગયું. આગળ ચાલીએ. આ સમીકરણ આપણે મેળવવા જઈ રહ્યા છીએ. એ પહેલા રાસાયણિક પોટેન્શિયલની વાત કરીએ તો G is equal to function of pressure, temperature. આને માટે હતું ફક્ત બંધ પ્રણાલી માટે અને હું અહીં અંશ પૂરો કરી દેતો હતો. વાત થઈ અહીંયા ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી શાના ઉપર આધારિત છે તો કે પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે દ્રવ્યનો વિનિમય થાય છે. અને દ્રવ્યનો વિનિમય થાય છે ધેટ મીન્સ દ્રવ્ય કયા અનુસંધાનમાં લખાય તો એક n1 મોલ છે, બીજા n2 મોલ છે. હવે હું વધારે લખતો નથી અને ડોટ 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 પર જાઉં છું અને જંકશન સુધી જાઉં તો mj મોલ લખી શકાય. કોઈ આની જગ્યા પર ni મોલ લખવું હોય તો પણ વાંધો નથી. ધેટ મીન્સ G is a function of pressure, temperature, number of moles first, second, third, fourth જેટલા ઘટક તમે લીધેલા હોય છે. આપણે વાત કરવાના છે DNV પ્રણાલીની. એટલે એમાં બે જ આવશે, બાકીના પછીથી નીકળી જશે. કેવી રીતના ઓમિટ થાય છે હું તે બતાવું છું. અહીંયા થિયરી સ્ટાર્ટ કરીએ તે પહેલા હવે લખવાનું છે ધારો કે ખુલ્લી પ્રણાલી, બરાબર. આપણી પાસે કેવી પ્રણાલી છે? ખુલ્લી પ્રણાલી. નું તાપમાન કેપિટલ P, દબાણ કેપિટલ P અને જેને ખરેખર મટીરીયલ આજ વાંચવું છે તે લખતા રહેશે સાથે સાથે. અને મૂળ સંખ્યા અનુક્રમે n1, n2 ડોટ 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 nj છે. ધેટ મીન્સ જો મારી પાસે ઘટક 1 નંબરનો હોય તો એની મૂળ સંખ્યા n1 છે, ઘટક 2 નંબરનો હોય તો એની મૂળ સંખ્યા n2 છે, ઘટક j નંબરનો હોય અથવા i નંબરનો હોય તો ni છે, j નંબરનો હોય તો nj છે. j ફોર જંકશન છે અને i ફોર ઇન્ફાઇનાઇટ એટલે કે નંબર ઓફ મોલ્સ જેટલા પણ હોય તેટલા પૂરેપૂરા. તો આ પહેલું વાક્ય છે આપણું. અને વાક્ય એમ કહે છે કે એક શરૂઆત છે થિયરીની કે ધારો કે મારી પાસે કોઈને આળસ લાગતો હોય ને એ નહીં લખવું હોય ને અહીંથી સ્ટાર્ટ કરો તો પણ વાંધો નથી, પણ લખો ત્યાં સુધી સારું કે આપણે જે થિયરી સ્ટાર્ટ કરીએ છીએ એ એમ કહેવા માંગે છે કે આપણી પાસે રહેલો જે તમારી પાસે પ્રણાલી છે એ પ્રણાલીનું તાપમાન T છે, દબાણ P છે, ઘટકોની મોલ સંખ્યા અનુક્રમે n1, n2 અને nj છે. તો અહીંયા શબ્દ આપણું ગિબ્સ મુક્ત શક્તિ મુજબ, ગિબ્સ મુક્ત શક્તિ મુજબ શું થાય તો અહીંયા G is equal to function of this. બરાબર ધ્યાન આપજો. આજે હું લખું છું તે ઓપન સિસ્ટમ માટે છે એટલે મેં પહેલા પ્રણાલી માટેની વાત કરી, 10-15 મિનિટ થઈ એના પર ચર્ચા કરી. તો ખુલ્લી પ્રણાલી હોય ત્યારે જ આ વસ્તુ સંભવિત છે કારણ કે દ્રવ્ય બહાર જાય છે. બંધ પ્રણાલીમાં દ્રવ્ય બહાર જતું જ નથી એટલે એનો કોઈ ફેરફારનો સવાલ આવવાનો નથી. આમાં આનો ફેરફારનો સવાલ ચોક્કસ આવવાનો છે. અને શબ્દ તમને જો ખ્યાલ હોય તો વ્યાખ્યા જે તમારી છે એ વ્યાખ્યામાં પહેલેથી જ કહી દીધું કે આંશિક મોલર મુક્ત શક્તિ કોને કહેવાય તો આ જે બે જણા છે પ્રેશર અને ટેમ્પરેચર એ કેવા છે? અચળ છે. SYDSC માં ભણી ગયા અચળ હોય P તો dt is 0, અચળ હોય તાપમાન તો dt is 0 અને વિકલન હંમેશા 0 થાય. અને કોઈ કોન્સ્ટન્ટ નું હંમેશા વિકલન 0 છે. વિકલન સંકલન તદ્દન શોર્ટ ફોર્મમાં ભલે કોઈ બાયોલોજી હોય ઘણા વખતે નહીં ભણેલા હોય એક કે બે સ્ટેપ હું જે કંઈક બતાવું છું એ સિમ્પલ યાદ રાખવાના છે. એમાં કંઈ ગોખવાનું નથી કે એમાં કંઈ બહુ વધારે પડતું કંઈક મેથેમેટિકલનો દાખલો ગણવાનો હોય અને જવાબ લાવવાનો હોય એવું કંઈ રહેતું નથી. પણ સિમ્પલ ડિફરન્શિએશન કેવી રીતના થાય તો તદ્દન સાદી ભાષામાં વાત કરું તો ડી લગાડો તો ડિફરન્શિએશન થાય અને ડી કાઢી નાખો તો સંકલન થાય. આ પરિસ્થિતિમાં કામ કરવાનું છે અને ફરજિયાત છે એ એમાં આવવાનું છે. SYDSC માં થોડું ઘણું કરેલું છે એ જ પ્રકારે છે, નવું કંઈ નથી. તો
તો શબ્દ અહીંયા તરત વાપરી દઉં કે અચળ તાપમાન અને દબાણ આ બંને અચળ છે અને એ બંને જો અચળ હોય તો પ્રણાલીની મુક્ત શક્તિમાં થતો ફેરફાર કેટલો થાય? પ્રણાલીમાં મુક્ત શક્તિમાં થતો ફેરફાર કેટલો થાય? લખતાને કેટલો થાય એવું તો કોમાં પતી ગયું. હવે મારે લખવાનું છે કે મારે આ બે તો જણા અચળ છે એસઆઈડીએસસી ને ધ્યાનમાં લો અને હવે જાતે વિચારીને કહી દીધું મેં પહેલા જ કે આ વસ્તુનું કોઈ મહત્વ રહેતું જ નથી બે જણનું. તો જ્યારે વિકલન કરવાની વાત આવે તો અચળનું વિકલન એ 0 થાય તો તે પરિસ્થિતિમાં બેને આપણે કદી લખીશું નહીં ને કોઈ વાર કોઈ લખવું હોય તો એક સ્ટેપ બતાવીને પછી 0 બતાવી દેવું પડે. એના કરતા પહેલેથી સ્ટેટમેન્ટમાં મેં ઉપર વાપરી દીધો છે શબ્દ અચળ તાપમાન અચળ દબાણ તો કોઈ સવાલ રહેતો જ નથી. તો અહીંયા પહેલાથી જ લખી દઉં છું કે મુક્ત શક્તિનો ફેરફાર ધેટ મીન્સ dg હું મેથેમેટિકલ એક્સપ્રેશનમાં જ જાઉં છું હમણાં એટલે d વાપરું છું બાકી ડેલ પણ વપરાય અને નાના ફેરફાર માટે હું ડેલ વાપરવાનો છું. અહીંયા શબ્દ પહેલાથી આ વાપરીને બહાર આવે એટલે શું કહેવાય આ બંને જણા અચળ છે અને હવે હું એનું ડિફરન્શિએશન કરું છું. બહુ સામાન્ય છે del g by del n1 ઓકે આ થઈ ગયું. આના અનુસંધાનમાં એટલે આવે dn1. આ ક્યારે થયું કે જ્યારે આપણું પ્રેશર ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે n1 બદલાય છે ધેટ મીન્સ n2 ડોટ 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 આ લખવું જે હોશિયાર છે એના માટે જરૂરી છે. રહી જાય તો ઠીક છે. સેમ વત્તા બીજું શું થશે? બીજું શું થશે? del g by del n2 થઈ ગયું. કોણ કોન્સ્ટન્ટ છે? પ્રેશર ટેમ્પરેચર તો કોન્સ્ટન્ટ જ છે પહેલેથી. અહીંયા n1 કોન્સ્ટન્ટ છે અને ત્યાર પછીથી n2 એ બદલાય છે. આગળ જાઉં પ્લસ એટલે કે અહીંયા વધારે લેખા જ નથી. ત્રીજો નંબરનો ઘટક આપેલો હોય તો del g by del n3 અહીંયા શું આવશે? રેડિયો dn2. ત્રીજા ઘટકમાં આવું થાય 3 3 ચોથા ઘટકમાં 4 4 એકની એક વસ્તુ વારંવાર લખતા નથી. લાસ્ટમાં શું થાય? તો લાસ્ટમાં થાય del g by del n junction. પતી ગયું. આ છેલ્લું પ્રેશર ટેમ્પરેચર કોન્સ્ટન્ટ n1 n2 બધું કોન્સ્ટન્ટ nj કોન્સ્ટન્ટ નથી એટલે એ નહીં લખવાનું અહીંયા. આટલું ધ્યાન રાખવાનું છે. અને d nj આ મેથેમેટિકલ એક્સપ્રેશન પહેલું થઈ ગયું. આને મેં ઇક્વેશન નંબર 1 આપેલું if g is the function of pressure temperature n1 n2 nj તો સામાન્ય વાત કરું ને તો g ની જગ્યા પર એમ માનો કે આ આપણું મગજ છે. મગજ એટલે કે આ માઇન્ડ છે. મગજ is a function of કોનો? તો કે ગુસ્સો, ભય, શંકા. સમજી ગયા વાતમાં? તો આ મગજ કંટ્રોલ કરે આ બધાને. તો એનું જો તમારે માપ કાઢવું હોય તો d મગજ બાય d ભય, d મગજ બાય d શંકા, d મગજ બાય d ગુસ્સો. સમજી ગયા વાત? સેમ તે જ છે. ડિફરન્શિએશન ઇન પાર્ટ ઓફ જે બદલાય છે તે કેટલા પ્રમાણમાં બદલાય છે તો એનું માપ એ આ દર્શાવે છે. તો સેકન્ડ સ્ટેપમાં ઇક્વેશન નંબર 2 બહુ ઇમ્પોર્ટન્ટ સમીકરણ હવે બની ગયું છે કે જેમાં આ બેનું આનું કામ નથી એટલે આ તો પહેલેથી જ નીકળી ગયું છે. બાકી અહીંયા હું લખી શકતે del g by del p dp. dp કેટલું? 0 નીકળી ગયું. del g by del t dt. dt કેટલું? 0. કેમ? તો તાપમાન અને દબાણ અચળ છે એટલે એ કમ્પ્લીટ લખતા નથી આપણે. ફરી પાછા ઉપર અંડરલાઈન કરી દેજો અચળ તાપમાન દબાણ. અને અચળ તાપમાન દબાણ લખ્યું એટલે એનું કંઈ સવાલ રહેતો નથી. તો બે સમીકરણ તમારી પાસે આવ્યા. એક તો g is the function of pressure temperature n1 n2 up to nj. બીજું સમીકરણ તમારું એનું ડિફરન્શિએશન ના ફોર્મમાં આવી ગયું. હવે લખતા નહીં હમણાં પહેલાથી વાત કરું તો સાંભળી લેજો. આંશિક મોલર મુક્ત શક્તિને હંમેશા આપણે એક નવો શબ્દ આપણે માટે આપો. આ ગિબ્સ મુક્ત શક્તિ છે. ફેરફાર હોય તો dg છે, del g છે, delta g છે. પણ અચળ તાપમાન અને દબાણે
ખુલ્લી પ્રણાલીમાં દ્રવ્યનો એક મોલ ઉમેરવામાં આવે ત્યારે સંઘટન બદલાતું ન હોય. શબ્દ ફરી પાછો વાપરું છું, વારંવાર બોલું છું અને પરીક્ષામાં એક માર્કના સવાલમાં એ પૂછાઈ ગયો છે. આટલું વારંવાર સાંભળેલું હોય તો આટલું તો લખી શકાય. તો જી ખુલ્લી પ્રણાલીમાં દ્રવ્યનો એક જથ્થો ઉમેરવામાં આવે ત્યારે સંઘટન બદલાતું ન હોય તે સમયનો ફેરફાર, એને નવું નામ આપ્યું રાસાયણિક પોટેન્શિયલ અથવા આંશિક મોલર મુક્ત શક્તિ. આ એનો સિમ્બોલ છે, કાયમ માટે ધ્યાન રાખજો. જી બાર આને શું કહેવાય? આંશિક મોલર મુક્ત શક્તિ. જ્યાં આંશિક મોલર મુક્ત શક્તિની વ્યાખ્યા લખેલી છે ત્યાં બાજુમાં સિમ્બોલ લખી રાખજો જી બાર. અથવા એને કહેવાય મ્યુ. આ મ્યુ જે છે એ રાસાયણિક પોટેન્શિયલ છે. જ્યાં રાસાયણિક પોટેન્શિયલ લખો આપણા પોટેન્શિયલ આ શબ્દ ફરી પાછો લખી રાખો મ્યુ. આ ધ્યાન રાખજો કાયમ માટે. આ આપણા નવા થર્મોડાયનેમિક્સની રાશિ છે, એનું નામ છે પાર્શિયલ મોલાર ગિબ્સ એનર્જી. ગુજરાતીમાં બોલું તો આંશિક મોલર મુક્ત શક્તિ. તો શબ્દ ખબર પડી ગઈ કે આને આપણે જી બાર વડે બતાવીએ. તો મારી પાસે એમ કે આંશિક મોલર પદ તો બી બાર વડે દર્શાવાય. સમજી ગયા વાતમાં? આંશિક મોલર એન્ટ્રોપી તો એસ બાર વડે દર્શાવાય. આંશિક મોલર એન્થાલ્પી તો બાર લખો ઉપર એટલે પાર્શિયલ પ્રોપર્ટીઝ થઈ ગઈ, આંશિક સુધારાવાળી રાશિ થઈ જાય. તો આની વ્યાખ્યા ખરેખર શું થાય? અને એક માર્કનો દાખલો જે હું કાયમ ગણાવું છું, આજ સુધી પૂછાયો નથી પણ સંભવિત છે કે નેક્સ્ટ પરીક્ષામાં એ હોઈ શકે. તો એ પરિસ્થિતિમાં એક્ચ્યુઅલી વ્યાખ્યા એમ કહી છે આ ત્યારે થાય તો આ ત્યારે જ થાય જ્યારે તમારું આ તો ફેરફાર થાય. આ ફેરફાર ત્યારે થાય તો એના અંદર રહેલા નંબર ઓફ મોલ્સ ધેટ મીન્સ ઘટકો બદલાય. આ એનજે પણ લખી શકાય, એનઆઈ પણ લખી શકાય, એટલે બધા જ આવી ગયા. 1 હોય તો ડીજે ડેલ જી બાય ડેલ n1, 2 હોય તો n2, 3 હોય તો આ જંક્શન સુધી હોય તો આ ઇન્ફાનાઇટ સુધી હોય તો આઈ. તો આ જે વ્યાખ્યા છે તેનું સૂત્ર છે, જે દાખલા ગણવા માટે ખૂબ ઉપયોગી છે. તમને કોઈ રકમ આપેલી હોય કે કોઈ પ્રક્રિયા દરમિયાન થતો મુક્ત શક્તિનો ફેરફાર આટલો છે અને એના ઘટકની મૂળ સંખ્યા આ છે, તો એ પરિસ્થિતિમાં આંશિક મોલર મુક્ત શક્તિ ગણો. તો બંને કિંમત આપેલી છે, સિમ્પલ ભાગાકાર જ કરવાનો છે. એક કોન્સેપ્ટ એમાં જરા યાદ રાખવાનો છે, જ્યારે દાખલો કરવાનો આવે ત્યારે પછી વાત કરીશું. અત્યારે છોડી દઉં છું હમણાં. તો દરેક જણ ધ્યાન રાખે કે ખરેખર આ જે છે તે બરાબર શું કહેવાય? આંશિક મોલર હસિયામાં લખી દો મુક્ત શક્તિ ઓર કરીને લખો ઇઝ ઇક્વલ ટુ મ્યુ. અહીંયા લખેલો જ છે અને મ્યુ લખો તો અહીંયા લખી દો રાસાયણિક પોટેન્શિયલ. બરાબર ધ્યાનમાં આવી ગયું વ્યાખ્યા? હવે ખુલ્લી પ્રણાલીમાં અહીંયા તાપમાન દબાણ છે જ નહીં, એટલે અચળ 1 મોલ ઉમેરવામાં આવે અને તે સમયે સંઘટન ન બદલાતું હોય તે સમયનો ફેરફાર આંશિક મોલર મુક્ત શક્તિ, તે સમયનો ફેરફાર રાસાયણિક પોટેન્શિયલ, તે સમયનો ફેરફાર રાસાયણિક વિભવ. કોણ નામ છે? એવું નહીં થાય કે આંશિક મોલર મુક્ત શક્તિ એમ કરીને વ્યાખ્યા લખાવી અને પરિસ્થિતિ એ થઈ ગઈ કે રાસાયણિક વિભવ એટલે શું એમ પૂછાય તો તે નહીં લખાય. આ જ છે, તે બધી વસ્તુ સેમ છે. તો અહીંયા સમીકરણ 2 તમારું તમે જોશો તો સમીકરણ 2 માં હું અહીંથી મેં કાઢી નાખ્યું છે. હવે સમીકરણ 2 જે છે તમારું એમાં આવું કહે છે કે dg at constant temperature and pressure del g by del n1 and constant pressure temperature પછી n1 નથી લખતા, જેનું કરવાના છે તે નથી લખવાનું, ડોટ 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 dn1 વત્તા del g by del n2 પ્રેશર ટેમ્પરેચર n1 છોડી દેવાનું. del g અહીંયા ડોટ 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 બતાવવાનું, આ બતાવેલું છે તમે બાજુમાં લખતા del g del nj અને અહીંયા પ્રેશર ટેમ્પરેચર n1 n2 અને dnj. આ સમીકરણ તમારી પાસે છે. હવે તમને ખ્યાલ આવતો હોય તો મેં વ્યાખ્યા કહી દીધી, સરળ થઈ ગયું. વ્યાખ્યા મેં તમને કહી દીધી અને વ્યાખ્યા એમ કીધી કે મોલ સંખ્યાને અનુસંધાનમાં ગિબ્સ મુક્ત શક્તિમાં થતો ફેરફાર એક્ચ્યુઅલી એ જ તમારી આંશિક મોલર મુક્ત શક્તિ છે. તો સમીકરણ 2 ને હું તરત જ બદલી કાઢું અને હું આમાં જ બદલું છું કે આ બધું નીકળી ગયું તો એની જગ્યા પર હું આવી જાય અહીંયા 1 વાળું હતું એટલે હવે લખજો તમે dg at constant temperature pressure is equal to g1 bar into dn1. તો
ચોરસ ચોરસ में જે કરેલા છે તે બધા હવે નીકળી જવાના g2 બાર આ બાર બાર કોણ છે આંશિક વિકલ મુક્ત શક્તિ bn2 વત્તા ડોટ 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 વત્તા અહીંયા શું થશે gj બાર bnj તદ્દન સારો તમે સમીકરણ સિમ્પલ સમીકરણ મળી ગયું આ ગુણાકારમાં છે ઓકે ખ્યાલ આવી ગયો તો સમીકરણ હવે એવું થઈ ગયું આપણું વ્યાખ્યા પ્રમાણે જો પહેલું g is the function of pressure and temperature n1 n2 કેમ લીધા ખુલ્લી પ્રણાલી પ્રેશર ટેમ્પરેચર કાઢી નાખ્યા અને વિકલન કર્યું એનો જે તમારો ભાગ આવ્યો del g by del n1 ખરેખર તમે વ્યાખ્યા પ્રમાણે કીધું કે આ છે કોઈને એમ થાય કે મારે જે મેં તમને કાઉન્સમાં ઉપર માર્જિનમાં લખવા દીધું એની જગ્યા પર તમે નીચે લખી શકો પરંતુ વ્યાખ્યા મુજબ તો ખરેખર આ છે આની જગ્યા પર યાદ રાખજો હું મ્યુ આ હમણાં જ વાપરું છું આ કાઢી નાખવાનો છું હવે કારણ કે મેં તમને ખુલ્લી પ્રણાલી માટે મેળવો ત્યાં મ્યુ લખાવેલો છે સિમ્બોલ આમ ગોળ કરું છું તો આ મ્યુ1 થાય આ ગોળ કરું છું તો આ મ્યુ2 થાય આ ગોળ કરું છું તો આ મ્યુj થાય ને ખ્યાલ આવી ગયો તો આ કોણ છે આંશિક વિકલ મુક્ત શક્તિ આ કોણ છે એનો પેરેલલ સેમ શબ્દ પર્યાય રાસાયણિક પોટેન્શિયલ પહેલા ઘટકનો મ્યુ1 બીજા ઘટકનો મ્યુ2 ત્રીજા ઘટકનો મ્યુ3 અને ડોટ 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 i ઘટકનો મ્યુi અને j ઘટકનો મ્યુj આના પછીથી જે ખરેખર મને મળવાનું ચોથું સમીકરણ છે એનું મારે ખાસ કામ છે લાસ્ટમાં એ સમીકરણ મને મળ્યું છે આ સમીકરણને તમે 3 નંબર આપી દો આ સમીકરણને 3 નંબર આપી દો અને ત્યારબાદ નીચે લખો રાસાયણિક પોટેન્શિયલની વ્યાખ્યા મુજબ હવે રાસાયણિક પોટેન્શિયલની વ્યાખ્યા તમને ખબર mu del g by del n 1 હોય તો 1 2 હોય તો 2 i હોય તો i j હોય તો j આ છે વ્યાખ્યા આ જે છે તે mu છે આ જે છે તે આ જ છે આ બધું લખેલું છે માર્જિનમાં હું ડાયરેક્ટ લખાવું છું કે ડાયરેક્ટ વ્યાખ્યા મુજબ હવે ખ્યાલ આવી ગયો દરેકને આની જગ્યા પર શું આવે is equal to mu1 આની જગ્યા પર શું આવે વત્તા mu2 આની જગ્યા પર શું આવે વત્તા ડોટ 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 muj ખ્યાલ આવી ગયો દરેક સમીકરણને રેક્ટેંગલમાં મૂકે પાછળથી મારે આનું ખાસ કામ છે આના વગર સમીકરણ સિદ્ધ થવાનું નથી જે તમારું સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે જરાક ઝડપ રાખજો હવે તો this is at constant temperature pressure આ પ્રકારનું ચોથા નંબરનું સમીકરણ નંબર આપણને મળી ગયું છે શબ્દ વાપરું છું સમીકરણ 4 નું સંકલન કરતા કોઈ જરા પણ આમાં હેઝિટેટ નહીં થાય સંકલન કરતા that means એ તમારું સમીકરણ b વગરનું થશે g at temperature pressure constant mu1 હવે અંદર સુધારો નથી કરતો આગળ જઈ ગઈ છે જગ્યા મારી પાસે mu1 n1 mu2 n2 ડોટ 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 ડેશ લખેલા છે જે પરવાતો હોય પરીક્ષામાં તો એ 5 6 બતાવી શકે સેમ જવાનું mu3 n3 mu4 n4 જતા જાઓ અને લાસ્ટમાં પછી એને ni વડે પૂરું કરો હું અહીંયા જંક્શન વડે એને પૂરું કરું છું muj nj થયું શું જે સમીકરણ 4 હતું આ ડિફરન્શિએશન નો ભાગ હવે નીકળી ગયો છે અને પ્યોર ઘટક તમને એની અંદર બતાવે છે n1 સીધા સંકળાયેલા છે રાસાયણિક પોટેન્શિયલ n1 n2 mu2 અપ ટુ nj અને હવે પ્રણાલીમાં તાપમાન દબાણ અચળ છે આને મારે સરવાળાના ફોર્મમાં લખવું હોય સરવાળાના ઘટકના ફોર્મમાં તો ફરીથી એને સરવાળાના ફોર્મમાં લખવું હોય તો આનું શું થાય બરાબર એક જ વાત જોઈ લેજો આમાં mu1 dn1 થઈ ગયું વત્તા n1 d mu1 એકને અચળ રાખવાનો અને d લગાવવાનો બીજાને અચળ રાખવાનો અને d લગાવવાનો તો પહેલા એક વાક્ય લખવાનું છે નીચે અચળ તાપમાને અને દબાણે સમીકરણ 5 નું
nu ના પદમાં દર્શાવવા માટે nu ના પદમાં દર્શાવવા માટે નીચે મુજબ લખી શકાય અને એ કરવું હોય તો મારે પાછું આ જવું જ પડે એનું પાછું ડિફરન્શિએશન છે एक्चुअली તો dg a temperature pressure mu1 dn1 n1 d mu1 એક થઈ ગયું મૂકી દો એને આ એક કામ પતી ગયું એકનું વત્તા આ બીજાનું કરું છું mu2 dn2 n2 d mu2 બીજાનું કામ પતી ગયું વત્તા એટલે હું વધારે લખતો નહીં તો બસ બે બોલ થઈ ગયા ડોટ 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 μj dnj nj d μj આ ત્રીજું કામ પતી ગયું વત્તા પ્લસ સોરી તો અહીંયા તમારા પદો nmu સરવાળાના ફોર્મમાં આવે છે તો એને પરિસ્થિતિમાં આ mu1 dn1 છે આ mu2 dn2 છે આ μj dnj છે બધા સરખા છે આ અને n1 d mu1 n2 d mu2 nj d μj તો સેમ સમીકરણ આ જે છે એને હું બીજા ફોર્મમાં મારે લખવું હોય તો ઓર કરો અથવા આ સમીકરણ dg a constant temperature and pressure is equal to જો કરવાનો કંઈ જ નથી mu1 વાળા પદો સાથે કરતા ની હોય પડે તો કૌંસમાં લખી દેવાનું mu1 mu વાળા પદ સાથે કરતા mu1 dn1 થઈ ગયું mu1 dn1 બીજો ખેંચી લો બાજુમાંથી કારણ કે બધું સરવાળો જ છે mu2 dn2 થઈ ગયું ડોટ 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 μj dnj થઈ ગયું આખું પદ થઈ ગયું પતી ગયું બધા mu વાળા પદ સાથે થઈ ગયા વત્તા હજુ આગળ વધતા છે હવે આને કરો n1 d mu1 n1 વાળા પદો n2 d mu2 ડોટ 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 nj d μj એટલી ખબર પડતી હોય તો હમણાં તો હું તમારી સામે ઉભેલો છું ખરો પણ પ્રત્યક્ષ તમારી સામે કઈ ચર્ચા કરી શકું એવું છે નહીં ચેટમાં લખજો અથવા પર્સનલી તમે કઈ નહીં ખબર પડી હોય તો ધીમે રહીને વાતચીત કરશો તો એમાં નહીં ખબર પડી હોય તો ખ્યાલ આવશે આને હું નંબર નથી આપતો સમીકરણ આ જ ફાઇનલ હતું પણ એને મેં ફક્ત mu1 આમ કરી દઈએ mu1 mu2 μj n1 n2 nj ના પદમાં સાથે ગોઠવી દીધા છે એટલે મારે આ સમીકરણનું હવે કંઈ કામ નથી એને ઓર કરીને લખવાનું હતું પહેલા તો આ જ મળે અને ઓર કરીને એનું મેં સ્પેસિફાઈ સુધારી દીધું છે તો 6 નંબરનું સમીકરણ તમારું થઈ ગયું હવે મને આ તો ઉભા કરીને પૂછતો નથી હું પણ જ્યારે હું ક્લાસમાં હોઉં ત્યારે તમને પૂછું કે તમે સમીકરણ 4 જુઓ સમીકરણ 6 જુઓ 4 એમ કે છે કે આ સેમ છે હા dg at temperature pressure constant mu1 dn1 mu2 dn2 μj dnj જેને આલો આ 4 નંબરનું સમીકરણ 6 નંબરમાં વધારાનું એક ઉમેરાયેલું છે n1 d mu1 n2 d mu2 nj d mu2 તો સિમ્પલ લખાવું છું અહીંયા સમીકરણ 4 અને 6 પરથી આ બે જણા કોમન છે આ કોમન છે બે જણા અને કોમન હોય આ બે કોમન હોય તો નીકળી જાય તો 400 પરથી શું લખાય આટલું જ લખાય n1 d mu સોરી 1 થઈ ગયું વત્તા n2 d mu વત્તા ડોટ 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 વત્તા nj d μj આટલું તો લખાય આ લોકો એમ કહે છે કે આને 4 ને 6 તો હરખા છે ખરેખર તો dg બરાબર આ છે તો dg બરાબર આ હોય તો આ બરાબર શું હોય આ બંને સરખા થઈ ગયા તો આના બરાબર શું થાય આ કાયમ માટે ધ્યાન રાખજો મુક્તો કરો 0 અહીંયા તો આ બંને કોમન થઈ ગયા તો એક્ચ્યુઅલ આ ટર્મ બરાબર હંમેશા 0 થાય ખ્યાલ આવી ગયો અને અહીંયા આમ થોડું મોડિફિકેશન કરવાનું છે થોડી સમજૂતી આપવાની છે
બાકી સમીકરણ અહીંયા તદ્દન આવી જવાની તદ્દન નજીકમાં છે. તો આજે તમારું સમીકરણ આવ્યું એટલે રેક્ટેંગલમાં મૂકો. ઘણા અહીંયાથી છોડી દેવી છે પણ છોડવાનું નથી અને બે સ્ટેપ આગળ લખીને પૂરું કરવાનું છે. તો ખરેખર સમીકરણ એમ કહે છે કે n1 dμ1 નંબર ઓફ મોલ્સ અને પોટેન્શિયલમાં થતો ફેરફાર, નંબર ઓફ મોલ્સ અને પોટેન્શિયલમાં થતો ફેરફાર, કરતા જાઓ નંબર ઓફ મોલ્સ અને પોટેન્શિયલમાં થતો ફેરફાર, આ બધાનો સરવાળો કરીએ તો a = 0 થાય. હવે આની જગ્યા પર આ સમીકરણ છે તે i ઘટક માટે હું કીધું મેં તમને, મારે 1 પણ છે, 2 પણ છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, અપ ટુ ઇન્ફાઇનાઇટ છે. અને મારી પાસે ઇન્ફાઇનાઇટ હોય તો ઇન્ફાઇનાઇટ માટે હું આ શબ્દ વાપરી શકું કે i ઘટક માટે આ સમીકરણ જે છે એનું તો આમ થઈ જાય. i ઘટક એટલે 1 2 3 4 5 આવી ગયું આમાં. n = 1 to i થઈ જાય. અને અહીંયા શું લખાય આની જગ્યા પર, આ બધાની જગ્યા પર કોમનલી ni b nu r અને પછી શું લખવાનું 0. ઇક્વેશન નંબર 5 મેં કહ્યું કઈ નથી. અને 1 2 3 4 5 6 7 8 9 10 ઘટકની જગ્યા ઉપર i ઘટક માટે હોય આને હું લખી શકું n1 b લખાવી μ1 n2 b μ2 ડોટ 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 ni b μi ચાલ આવી ગયો = 0. ત્યાં જ છે જંક્શનની જગ્યા પર મેં i ઘટક લઈ લીધા છે. તો નીચે લખી દો સમીકરણ 7 અને 8 એ ગિબ્સ ડુહેમ સમીકરણ છે. સમીકરણ 7 અને 8 એ ગિબ્સ ડુહેમ સમીકરણ છે. તો આગળી પૂછેલું કંઈક જુદું છે એટલે હું આગળ જવું પડે એવું છે મારે, કારણ કે મેં જે તમને લખાયું ઉપર ક્વેશ્ચનમાંથી જરા જુદું છે. તો અહીંયા શબ્દ વાપરો બે ઘટક વાળી પ્રણાલી માટે. બે ઘટક વાળી પ્રણાલી માટે જો બે ઘટકો હોય આપણી પાસે તો બસ હવે તો સામાન્ય થઈ ગયું n1 b μ1 n2 b μ2 બસ પૂરું થઈ ગયું. બે ઘટક એટલે બે જ લેવાના, ફિક્સ બાઇનરી સિસ્ટમ છે. બેન્ઝીન પ્લસ સાયક્લોહેક્સેન, બેન્ઝીન પ્લસ આલ્કોહોલ, વોટર પ્લસ આલ્કોહોલ જે બે હોય બે જ જણા છે. કમ્પોનન્ટ જુદા છે, સંગઠન બદલાતું નથી, પણ તે વખતે મુક્ત શક્તિનો ફેરફાર એ આપણો આંશિક મુલક મુક્ત શક્તિ ફેરફાર છે. ખુલ્લી પ્રણાલી છે, ઓપન સિસ્ટમ છે. જો આ તમને ખ્યાલ આવતો હોય તો એક ઘટક વાળી પ્રણાલી માટે સમીકરણ નંબર 9 અને 10 નંબરી સમીકરણ પર હું સમાપ્ત કરું છું. આને સૂત્ર કરતા બનાવું. ખરેખર મુક્ત શક્તિનો ફેરફાર 1 માટે is equal to અને હમે મોકલો minus n2 by n1 કરાવી દો b u1 આ તો અહીંયા આ સામે જાય છે. તો b mu1 is equal to minus n2 by n1 b mu2. તો અહીંયા થિયરી 10 નંબરના સમીકરણ પર પૂરી થાય છે. છેલ્લું વાક્ય સમાપન માટે જેને 5 માંથી 5 પૂરા માર્ક જોઈતા હોય તે હવે લખશે, જે સૂચવે છે કે દ્રાવણના બે ઘટક માટે પ્રણાલી n1 અને n2 પર આધારિત છે. ખ્યાલ આવી ગયો? n1 and n2 પર આધારિત છે. તો આને રેક્ટેંગલમાં મૂકીને પૂરું કરીને એને મૂકીએ છીએ ત્યાં તમારું ગિબ્સ ડુહેમ સમીકરણ છે. આમાં પાછા તાપમાન અને દબાણના ફેરફાર છે. તાપમાન અને દબાણના ફેરફાર છે એની સામાન્ય વાત નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું અને ત્યાર પછીથી નવી એક બીજી થિયરી પર જઈશું. તો અહીંયા જે આજનું સમરાઇઝ કરું તો આંશિક મોલર શક્તિ એટલે શું, અથવા રાસાયણિક પોટેન્શિયલ એટલે શું, અથવા રાસાયણિક વિભવ એટલે શું, અને તે માટે ખુલ્લી પ્રણાલી શબ્દ વાપરું છું કાયમ માટે. બેસિક ખુલ્લી પ્રણાલી ઓપન સિસ્ટમ, અને એને માટે આગળ એક સાયન્ટિસ્ટ નું નામ ઉમેરાય છે કારણ કે એની સાથે રહીને આ સમીકરણ આપેલું છે. નામ છે ગિબ્સ ડુહેમ સમીકરણ. હું માનું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. દરેક વખતે વ્યવસ્થિત શાંતિથી બેસીને કામ કરજો, ધ્યાન આપજો અને પોતાની કાળજી રાખજો. તમને જે ઘર બેઠાનું કામ કીધેલું છે તે વગર કામે બહાર ન નીકળશો એવું માનું છું.
કોઈને કઈ પ્રશ્ન હોય તો ચેટમાં જઈને લખો. હાલો બોલો, વાંધો નહીં, ચેટમાંથી બોલો, ચેટમાં અનમ્યુટ કરો. હાલો ઓકે, લખાઈ છે જે કઈ લખાવો છો તે મેથડમાં. બીજું પીપીટી પણ છે, એમાં વાંચવાનું હોય તો બી મને વાંધો નથી. ઓકે, આવતા શુક્રવારે ફરી પાછા મળીશું. થેન્ક યુ.